ફાઇનલી ખેડૂત મિત્રો નવા કપાસની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આવી જા ભાઈ, આવી જા. ખેડૂત નામ બોલો. દીપકભાઈ. હાલો ભાઈ, વધે નાખો. હા, ખેડૂત લખો લખો હાલો. 81, 15, 11, 21, 31, 51. 1800 રૂપિયા મૂકી દે. 1801. 1800 એક નહીં. હુક્કો માલ હુક્કો. હાલો હાલો સુપર હુક્કો હે હાલો. 1801, 11, 21, 31, 41, 51, 51, 71, 81, 91, 19, 11, 21, 41, 61, 71, 2011. બોલો હીરા ધરણે કી જય. 2011 રૂપિયામાં લખો રામા માળો ભાઈ. હાલો આ બાજુ અવતાર્યો બે બારી. તો ફાઇનલી ખેડૂત મિત્રો 2011 રૂપિયામાં હાલ આ માલ વેચાણો છે. હમણાં તમને બધો માલ દેખાડવો છે. બીજો ઢગલો છે તેની પણ હરાજી ચાલુ થઈ છે. ઓલો કુલદીપભાઈ માં મોકલી દેજો. લક્ષ્મણભાઈ ડાંગર. આ ધવલ ને દેવો હો. શું કામ? ચાલશીકા હાલશી કા? વાકા નહીં આવતો. હા અને 12, 1. 11, 21, 41, 81, 91, 13, 11, 21, 31, 40, 51, 61, 71, 81, 91, 14, 11, 21, 41, 1501 રૂપિયા. 11 રૂપિયા કઈ જાવ. 1511 રૂપિયા જવા દો રામામાં. તો મિત્રો 1511 રૂપિયા આ માલ વેચાણો છે. નવો છે જે 1511 રૂપિયામાં વેચાણો છે. થોડોક મીડિયમ છે, હવાવાળો હોતે છે. 1511 રૂપિયા ભાવ દે છે આજે. આ ખેડૂત છે. હોળીના દિવસે કેટલા વીઘામાં તમે આગળ વાવેતર કેટલા વીઘામાં? વાવેતર હતું 3 વીઘામાં જેવું વાવેતર હતું. 3 વીઘા જેવું વાવેતર હતું. 2 ભારી લઈ ગયા. 2 ભારી કપાસની હોળી આવેલી છે. 1511 રૂપિયા ભાવ મળેલો છે આ ભાઈને. જોઈ શકો છો આ ખેડૂત આવેલા છે, વાંકાનેરથી આવેલા છે. આ માલ છે તેનો 1511 આવેલા છે અને જે 2011 રૂપિયા ભાવ થયો છે તેના ખેડૂત સાથે પણ વાત કરાવી. આ ખેડૂત છે જે 2011 રૂપિયા ભાવ મળેલો છે. કયું ગામ તમારું? તારી ગામથી આવેલા છે. નામ તો કહી દીધું ને તમારું? દીપકભાઈ લઈને આવ્યા છે. આ નવો કપાસ છે જે 2011 રૂપિયા ભાવ મળેલો છે. આજે શ્રી ગણેશાઈ નોમાં કરેલા છે. ક્યારે વાવેતર ક્યારે કરેલું? 2 મહિનામાં વાવેતર કરેલું છે ભાઈ. 2011 રૂપિયા ભાવ આવેલો છે.
તો ખેડૂત મિત્રો નવા કપાસ વિશે વાત કરી તો 2011 રૂપિયામાં જે સુપર માલ હતો, સારો માલ જે ધારીથી ખેડૂત લઈને આવ્યા હતા, જેના 2011 રૂપિયા ભાવ મળેલો છે. અને વાંકાનેરથી જે કપાસ આવેલો હતો થોડોક મીડિયમ હતો, હવાવાળો, જેના 1500 રૂપિયાની આસપાસ ભાવ બોલાયો છે. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું હવે પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો. આ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ આ ભાવ જોવા અને જાણવા મળે. ધન્યવાદ.